38 વર્ષીય પણિતા દ્વારા રાજકોટ શહેરના થોણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 તેમજ મની લોન્ડર્સ એક્ટ હેઠળ હુસેન ગોપલાણી નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી। ત્યારે સમગ્ર મામલે થોણા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ હુસેન ગોપલાણીની ધરપકડ કરવામાં આવી। હુસેન ગોપલાણી પાસેથી 14% લેખે 3 લાખ રૂપિયા ઊંચા વ્યાજ પર લીધા હતા। તે રૂપિયા આપવા માટે આરોપી દ્વારા પણિતાને જણાવવામાં આવ્યું હતું કે હું રૂપિયા આપીશ, પરંતુ તારે મારી સાથે પત્ની જેવો સંબંધ રાખવો પડશે, તેમ કહીને પણિતાની ગરીબીની પરિસ્થિતિનો લાભ લઈ તેણીની સાથે અલગ અલગ સમયે 2 વખત પણિતાના ઘરે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજારવામાં આવ્યો। ગઈ તારીખ 11/8/2024 રોજ થોરાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બહેને ફરિયાદ આપેલી અને ફરિયાદ બીએનએસ કલમ 64(1), 64(2)M, 115(2), 352 તેમજ મની લેન્ડિંગ એક્ટ કલમ 540-42 મુજબની ફરિયાદ એવીની હકીકત એવી છે કે આ કામના આરોપી છે હુસેન ગોપલાણી। તેમને આ કામના ભોગ બનનારને ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવેલ કે મને ઉછીના પૈસા જોઈશે ઘરના રિપેરિંગ માટે। તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાક ધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આ ગુનાની તપાસ પીઆઈ કરી રહ્યા છે। આ 1/4/2026 થી 10/8 સુધી એમને આ શારીરિક શોષણ કરવામાં આવેલું ને આ બાબતે ફરિયાદ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। 14% વ્યાજ